मुझे नींद न आए मुझे चैन न आए कोई जाए जरा ढूंढ के लाए न जाने कहाँ नींद खो गई। अनिंद्रा ने बीमारी, नींद ढूंढ के लाओ या नींद की दवाई ढूंढ के लाओ। અનિંદ્રા આજકાલ એક બહુ જ ભયંકર પ્રોબ્લેમ થઈ રહ્યો છે. દુનિયાની 25% વસ્તી અનિંદ્રાથી પીડાઈ રહી છે. અત્યારે આધુનિક જમાનાની અંદર મોબાઈલના કારણે દિન પ્રતિદિન દિવસે દિવસે લોકો મોબાઈલનું એટલું વલણ કરી રહ્યા છે કે જેથી કરી અને એમની ઊંઘનો સમય, ઊંઘ આવતી હોય અને ઊંઘનો સમય લેટ કરતા જતાં જે પહેલાં 10 વાગે ઊંઘતા હતા 10:30, 11, 11:30, 12, 12:30, 1 વાગે એ રીતે પોતાની ઊંઘનો જે સમય છે એ પાછળ ઠેલતા ગયા. તેના કારણે શરીરની સર્કેડિયમ સાયકલ, જે શરીરની એક સાયકલ છે જેમાં શરીર પોતાની રીતે બધું એડજસ્ટ કરે છે, એ સર્કેડિયમ રિધમ ખોરવાય અને એના કારણે બધા પ્રોબ્લેમ થાય અને ધીરે ધીરે વ્યક્તિ અનિંદ્રાનો ભોગ બને. શરીર જે ઉર્જા વાપરે છે, જે શક્તિ વાપરે છે ઊંઘની અંદર, એ શક્તિનું બેલેન્સ થાય, એ વપરાયેલી ઉર્જા પાછી આવે, બોડી ડિટોક્સ થાય, શરીરના અંગોને આરામ મળે, મગજને આરામ મળે. આ પ્રકારે मुझे नींद न आए मुझे चैन न आए कोई जाए जरा ढूंढ के लाए न जाने कहाँ नींद खो गई. नींद लाओ या नींद की गोली लाओ. આજકાલ સમગ્ર વિશ્વની અંદર આ સમસ્યા 25% લોકોને વધતી જાય છે. 25% લોકો આનાથી સફર થયેલા છે, એટલે કે એનાથી પીડિત છે અને સંખ્યા એની વધતી જ જાય છે. વાત અત્યારના આધુનિક જમાનાની અંદર ઉતાવળ, દોડાદોડી, ચિંતા, ટેન્શનના કારણે, રઘવાટના કારણે, બિનજરૂરી ચિંતાઓના કારણે, ખરાબ લાઈફસ્ટાઈલના કારણે અને આપણા હાથમાં જે મોબાઈલ છે એ મોબાઈલના કારણે રાત્રે અલગ અલગ એપ્સ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સઅપ, અલગ અલગ રીલ્સ જોઈ, અલગ અલગ વિડીયો જોવા, મનોરંજન માટે તમે જે મોબાઈલનો ઉપયોગ કરી રહ્યા છો એની બ્લુ લાઇટ્સ રાત્રે તમે જુઓ, એના કારણે પણ ઊંઘમાં ખલેલ પહોંચે, ઊંઘ ઓછી આવે અથવા ઊંઘ ના આવે અને દિવસે ને દિવસે અનિંદ્રાની સમસ્યા વધતી જાય છે. જનરલી રાત્રે 10 વાગે તમે સૂઈ જાઓ, રાત્રે 10થી 2 વાગ્યાનો સમય તમારા બોડી ડિટોક્સિફિકેશન માટે સારામાં સારો સમય છે. એ 10થી 2ની ઊંઘ તમારા માટે શ્રેષ્ઠ છે. એ ઊંઘ તમે લો તો તમારા શરીરમાં બહુ જ સારા ફેરફાર થાય, તમારું બોડી સારી રીતે ડિટોક્સ થાય અને બાકીની ઊંઘ રાત્રે 2થી સવારે 4 કે 5 વાગ્યા સુધીમાં તમારી ઊંઘ પૂરી થઈ જાય. એટલે રાત્રે 10 વાગે તમે સૂઈ જાઓ તો સવારે 5 વાગે તમે ઉઠી શકો, બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી શકો અને સમગ્ર દિવસની જે ક્રિયા છે, દિનચર્યા છે, તે તમે સ્ફૂર્તિ સાથે કરી શકો. આ સત્ય હકીકત છે. આપણા આયુર્વેદમાં, આપણા પ્રાચીન ગ્રંથોની અંદર આ વાત કહેવામાં આવી છે. ઊંઘ એ ખૂબ જ જરૂરી છે. અનિંદ્રા કેમ થઈ? કારણ કે જે આપણે રાત્રે 10 વાગે ઊંઘ આવતી હતી એ ઊંઘ આપણે આ મોબાઈલ્સની રીલ અને મોબાઈલ જોવાની અંદર 10ના 10:30 કર્યા, 10:30ના 11 કર્યા, 11ના 11:30 કર્યા અને ઊંઘને મારી અને એમ કરતાં કરતાં આપણી શરીરની સર્કેડિયમ રિધમ છે, સર્કેડિયમ સાયકલ છે, એ સાયકલમાં વિક્ષેપ કર્યો અને પછી આપણી ઊંઘ આવવાનો જે સમયગાળો હતો એ લેટ થવા માંડ્યો, જેથી કરીને આપણી ઊંઘ પૂરી ન થાય. સવારે વહેલા ઉઠવાનું હોય, કામનું દબાણ હોય, સવારે કામ પર જવાનું હોય, નોકરીનો ટાઈમ હોય એટલે સવારે વહેલા ઉઠવાનું હોય અને આપણું શરીર જે
અલગ અલગ સમયગાળા દરમિયાન અલગ અલગ ઊંઘ માગે છે. જેમ કે જન્મેલું બાળક હોય તેને 22થી 23 કલાકની ઊંઘ જોઈએ. ત્યારબાદ બાળક 10 વર્ષથી ઉપરનું થાય એને 12 કલાકનો સમયગાળો જોઈએ ઊંઘનો. ત્યારબાદ કિશોરાવસ્થાની અંદર 8થી 12, પ્રૌઢાવસ્થામાં 7-8 કલાકની ઊંઘ અને વૃદ્ધાવસ્થાની અંદર 3થી 5 કલાકની ઊંઘ. આ શરીરની જરૂરિયાત પ્રમાણેની અલગ અલગ ઊંઘનો સમયગાળો છે. અને એ ઊંઘને આપણે આ રીતે ખોટી રીતે કોઈ પણ પ્રકારની ચિંતા ના હોય, ટેન્શન ના હોય અને મોબાઈલના રવાડે ચડીને આપણે ઊંઘ બગાડીએ છીએ. અને અનિદ્રા, જેને અંગ્રેજીમાં ઇન્સોમનિયા કહે છે, એ ઇન્સોમનિયાનો આપણે ભોગ બનીએ છીએ. સતત 1 અઠવાડિયા સુધી ઊંઘ ના આવે એ અનિદ્રાનો પ્રકાર અલગ છે. મહિનાઓ સુધી ના આવે એ અનિદ્રાનો પ્રકાર અલગ છે. ઊંઘ આવી જાય, રાત્રે ઊંઘમાંથી ઉઠી જઈએ અથવા સવારે વહેલા ઉઠી જવાય, ઊંઘની રિધમ બગડે, આ અલગ અલગ અનિદ્રાના પ્રકારો છે. એકના એક વિચારો વારંવાર કરીએ અને આપણને ઊંઘ ના આવે. કોઈ અચાનક ટેન્શન આવી ગયું, ચિંતા આવી ગયું, તણાવ આવી ગયો અને ઊંઘ ના આવે. વગર જોઈતી ચિંતાઓ કરીને આપણે આપણી ઊંઘને ડિસ્ટર્બ કરીએ. આવા ઊંઘ ના આવવાના અલગ અલગ કારણ છે જે આપણે આગળ જોઈશું. પરંતુ બધું સારું ચાલતું હોય અને આપણે આપણી ઊંઘને બગાડી અને અનિદ્રાને સામેથી નોતરીએ, એ કેટલા અંશે વ્યાજબી છે. તો આ અનિદ્રાનો જે વિષય છે એને આપણે વિસ્તૃત ચર્ચા કરીએ. આખો વિડીયો ધ્યાનથી જોજો. ચેનલ ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મારું ચેનલનું નામ છે ડૉક્ટર રીતેશ પ્રજાપતિ. જે લોકોને આ અનિદ્રાની સમસ્યા હોય એ લોકોને આ વિડીયો શેર કરજો, ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો શેર કરજો. તો આપણે અનિદ્રા વિશે આગળ વાત કરીએ છીએ. અનિદ્રા એ રોગ નહીં, પરંતુ માનસિક અને શારીરિક રોગનું એક લક્ષણ છે. સામાન્યપણે આપણે જોઈએ, લોકોએ રાત્રિના ઓછામાં ઓછા 7થી 8 કલાકની ઊંઘ લેવી જોઈએ. તો દિવસે સ્ફૂર્તિ અને આનંદ સાથેનો દિવસ આપણે વિતાવી શકીએ અને સારી રીતે કામ કરી શકીએ. યોગી માણસો જો ઓછું ઊંઘે તો ચાલે, પરંતુ આપણે ભોગી માણસો છીએ અને આપણે 7થી 8 કલાક તો ઓછામાં ઓછી લેવી જ જોઈએ, ઊંઘ લેવી જોઈએ. તો લાંબા અથવા ટૂંકા સમય માટે આપણે ઊંઘી ન શકીએ. ઓછી ઊંઘ લઈએ ચાલે નહીં. ઊંઘ રાત્રે ઉડી જાય, સવારે વહેલા ઉડી જાય, ઊંઘ આવવામાં સમસ્યા થાય, ઊંઘમાં આપણે સરી શકતા ન હોઈએ તો એને અનિદ્રા કહેવાય. અંગ્રેજીમાં તેને ઇન્સોમનિયા કહેવામાં આવે છે. તો અનિદ્રાનો અર્થ ઊંઘમાં આવવાની સમસ્યા અથવા ઊંઘમાં રહેવાની સમસ્યા હોઈ શકે છે. અનિદ્રા એક લક્ષણ છે, કોઈ બીમારી કે રોગ નથી, પરંતુ ઘણા બધા રોગ પેદા કરી શકવાની ક્ષમતા ધરાવે છે. અત્યારના આધુનિક જમાનાની અંદર ઇન્ટરનેટ, સોશિયલ મીડિયાના જમાનામાં લોકો ઊંઘ વેચીને ઉજાગરા કરે છે અને ઊંઘનો ટાઈમ ખેંચે છે. એટલે મોડા ઊંઘે, એમ કરતાં શરીરની સર્કેડિયન સાયકલ અસ્તવ્યસ્ત થઈ જાય અને સવારે મોડા ઉઠે અને આરોગ્યને નુકસાન પહોંચાડે છે. આ રીતે રાત્રે ઊંઘ આવવાનું, વહેલા ઊંઘવાનું બંધ થઈ જાય અને પછી પ્રયત્ન કરતાં પણ ઊંઘ ના આવે અને ધીરે ધીરે માણસ અનિદ્રાનો શિકાર બને છે. રાત્રે સ્વાભાવિક રીતે ગંભીર, સારી અને સુખપ્રદ ઊંઘ આવવી તે ઉત્તમ આરોગ્યની નિશાની છે. ઊંઘ ઘટી જવી કે અજંપા ભરી સ્વપ્નવાળી અલ્પનિંદ્રા આવવી કે ઊંઘ સાવ જ ઉડી જવી અને એ જે અનારોગ્ય અને શરીરના કોઈ રોગની સૂચક નિશાની છે. હાઈ બ્લડ પ્રેશરના રોગમાં અનિદ્રા કે અલ્પનિંદ્રા કે અજંપાભરી નિંદ્રા એ મોટાભાગના દર્દીઓમાં જોવા મળતી ગંભીર ફરિયાદ છે. અનિદ્રાની જે વાત આપણે કરી રહ્યા છીએ એમાં આપણે વાત કરીએ તો રાત્રે સ્વાભાવિક ગંભીર, સારી અને સુખપ્રદ ઊંઘ આવવી તે ઉત્તમ આરોગ્યની એક નિશાની છે. આપણે સૌ જાણીએ છીએ. ઊંઘ ઘટી જવી કે અજંપા ભરી સ્વપ્નોવાળી ઊંઘ આવવી, અલ્પનિંદ્રા આવવી કે ઊંઘ સાવ ઉડી જવી
એ અનારોગ્ય અને શરીરના કોઈ રોગની સૂચક નિશાની છે. હાઈ બ્લડ પ્રેશર રોગમાં અનિદ્રા કે અલ્પનિદ્રા કે અજંપાભરી નિંદ્રા એ મોટા ભાગના દર્દીઓમાં જોવા મળતી ગંભીર ફરિયાદ છે. ધ્યાનપ્રદ પાત્ર આ ઉપદ્રવ છે. અનિદ્રાના પ્રકારોમાં જોઈએ તો એક છે ક્ષણિક અનિદ્રા, એક રાતથી એક અઠવાડિયા સુધી અનિદ્રા રહે છે. બીજું છે તીવ્ર અનિદ્રા, થોડા અઠવાડિયાથી લગભગ 6 મહિના સુધી આ ચાલે છે. ત્રીજી છે ક્રોનિક અનિદ્રા, કાયમી અનિદ્રા, એક સમયે એ વર્ષો સુધી ચાલ્યા કરે છે. તો આ અનિદ્રાના કારણો કયા કયા હોઈ શકે એ આપણે ધ્યાનથી જોઈએ. અનિદ્રા થવાના કારણો અનેક છે, આમ છતાં પણ આપણે એના સંક્ષેપમાં મૂળ કારણો જોઈએ. નિંદ્રા નાશ પ્રાય વાત દોષ વૃદ્ધિના કારણે થાય, પિત્ત દોષ વૃદ્ધિના કારણે થાય, મનમાં પરિતાપ ચાલતો હોય, ચિંતા ચાલતી હોય, ભય તથા શરીરની ધાતુઓ વીર્યાદિનો ક્ષય થવાથી અનિદ્રાનો ભોગ બનાય છે. કોઈ પણ અનિદ્રાના મુખ્ય કિસ્સામાં મુખ્ય કારણ તો શરીરમાંથી જ કોઈ એક જણાય. છતાં ગૌણ રૂપે કે અન્ય કારણોની દ્રષ્ટિએ આ રોગ નીચેના આપણે જે કારણો તમને હું આગળ કહું એ કારણોમાં ગણી શકાય. જેમ કે હાઈ બ્લડ પ્રેશર, જે લોકોનું બ્લડ પ્રેશર હાઈ રહેતું હોય એ લોકોએ પોતાના બ્લડ પ્રેશરને નીચું રાખવું, યોગ્ય દવા કરી અને નોર્મલ રાખવું, તો અનિદ્રાના સમસ્યામાંથી તમે છૂટી જશો. ધમની કાઠિઠ્ય એટલે કે ધમની કાઠી થવી, અને જેને અંગ્રેજીમાં કે મેડિકલની ભાષામાં આર્ટેરિયોસ્ક્લેરોસિસ કહે છે. દીર્ઘકાલીન વિષમતા એટલે કે યુરેમિયા, મૂત્રગત વિષાક્ત અસર, એના કારણે પણ અનિદ્રા થાય. દારૂ પીવાની ટેવ, જેને કુટેવ કહેવાય, એના કારણે પણ અનિદ્રાની સમસ્યા થાય. તમારા દિવસ દરમિયાનના કામ કઈ રીતે કરો છો એમાં ઉદ્વેગ થાય, ચિંતા થાય, ભય થાય, વધારે પડતી વિચારો કરવાની ટેવ હોય, એકના એક વિચારો વારંવાર આવતા હોય તો પણ અનિદ્રાની સમસ્યા થાય છે. સૂતી વખતે ભૂત, ભવિષ્ય અને વર્તમાનની પ્રબળ ચિંતા કે માનસિક ઉલઝન, લોકોને એકના એક વિચારો વારંવાર કરવાની ટેવ એટલે કે જે વીતી ગયું છે એને પણ વર્તમાનમાં વિચારે. માણસ 3 વખત દુઃખી થાય ત્યારે તકલીફ થાય ત્યારે દુઃખી થાય, એને વારંવાર વિચારીને દુઃખી થાય, અને પછી એની અસરો કેવી થશે ભવિષ્યમાં એને વિચારીને પણ માણસ દુઃખી થતા કરે. એના કરતાં એકવાર દુઃખી થવું સારું, પડ્યા એવા દેવાય. એટલે માણસે વર્તમાનમાં જીવવું જોઈએ, એની જગ્યાએ ભૂત, ભવિષ્ય અને વર્તમાનમાં જીવે. માણસ ભૂતકાળની બહુ ચિંતા કરે, ભવિષ્યની બહુ વિચારો કરે, જેના કારણે પણ અનિદ્રા થાય. માટે વર્તમાનમાં જીવવાની આપણે ટેવ પાડવી જોઈએ. હૃદયની નિર્બળતા, સૂતી વખતે કડક ચા કે કડક કોફીના સેવનની ટેવ, વાગવું, ઓપરેશન, રોગજન્ય અધિક પીડા કે સૂળ, એના કારણે વધુ ઊંચો તાવ આવતો હોય તો અનિદ્રા થાય. મગજનો રચનાત્મક રોગ કઈ હોય, માનસિક બીમારી, મનોવૈજ્ઞાનિક કારણો, મસ્તિષ્કમાં રક્તની અધિકતા અને પગ ઠંડા રહેવા, વધુ ઉપવાસ કે ભૂખ, વધારે પડતો ઉપવાસ, વધારે પડતી ભૂખ, વધારે પડતા ભૂખ્યા રહેવાની ટેવ, કબજિયાત થતો હોય, મળાવરાવ થતો હોય, એના કારણે પણ અનિદ્રા થઈ શકે છે. અપચો રહે, અજીર્ણ રહે, આફરો, ગોળો, શ્વાસનો હુમલો જે લોકોને થતો હોય એ લોકોને અનિદ્રાની સમસ્યા થઈ શકે છે. શરીરમાં કોઈ પણ પ્રકારનો સોજો હોય, એની પીડા હોય, શરીરમાં ભારે દુખાવા થતા હોય તો પણ અનિદ્રા થાય. માથાનો દુખાવો સતત રહેતો હોય, કૃમિનો ઉપદ્રવ હોય, ટીબી, ક્ષય જેવી બીમારી હોય, આંતરડામાં સોજો હોય, એપેન્ડિસાઇટિસ હોય, શરીરમાં કોઈ પણ સ્થળે વધુ પડતી બળતરા થતી હોય તો પણ ઊંઘ ન આવી શકવાની શક્યતા રહે છે. શરીરમાં કોઈ પણ સ્થળે વધુ પડતી બળતરા થઈ હોય, ખરાબ ભયંકર સપના આવતા હોય, વધુ પડતા ઝાડા થઈ ગયા હોય, વધારે પડતી ખાંસી આવ્યા કરતી હોય, લુખી ખાંસી આવે, હિડકી આવે, શરીરમાં વધારે પડતી ખંજવાળ આવે,
તો એના કારણે ઇચિંગના કારણે, રેસિસના કારણે પણ ઊંઘ ના આવે, અર્ટિકેરિયા થઈ જાય એના કારણે પણ ઊંઘ ના આવે. તો શરીરમાં વધારે પડતી ખંજવાળ, ચળ, ખસની બીમારીમાં પણ કદાચ રાત્રે ઊંઘ ના આવે ખંજવાળીને. કેટલીક વ્યક્તિઓને સૂતા વખતની વિચિત્ર આદતો હોય, જેમ કે કોઈને ડબલ ઓશિકા જોઈએ, કોઈને એક જ જાતની પથારી જોઈએ, કોઈને પોતાના ઘેરે જ ઊંઘવા આવે, કોઈને વધારે પડતા અંધારામાં ઊંઘ આવે, કોઈને સામાન્ય અવાજ આવે તો પણ ઊંઘડી જાય, તો અવાજવાળી જગ્યાએ એને ઊંઘ ના આવે, કોઈને પ્રકાશમાં ઊંઘ ના આવે, તો કોઈને સમૂહમાં ઊંઘવાની આદત હોય, એકલા ઊંઘ ના આવતી હોય, બીક લાગતી હોય, કોઈને ભૂત પ્રેતનો ડર લાગતો હોય, કોઈને આડાવડા અવાજોનો ડર લાગતો હોય. તો આવી કુટેવોના કારણે પણ ઊંઘ જતી રહેવાની સમસ્યા થઈ શકે છે, અનિદ્રાની સમસ્યા થઈ શકે છે. કોઈને પોતાનું જે નિત્યનું સ્થાન છે એ ફરવાથી ઊંઘ નથી આવતી, કોઈને નજીકમાં થતા અવાજ શોરગુલથી ઊંઘ નથી આવતી. આમ અનેક કારણોથી અનિદ્રાનો રોગ થાય છે. રોગના લક્ષણો શું છે કે અનિદ્રાથી પીડાતા રોગીને મન અને શરીર બંનેથી થાકેલો જણાય છે. અનિદ્રા થઈ હોય તો એવો રોગીના લક્ષણો કેવા? તો એ મનથી ને શરીરથી થાકેલો હશે. રોગીને કાર્ય કરવાની શક્તિ તથા તેને સ્વાભાવિક ભૂખ પણ ધીરે ધીરે ઘટી જાય છે. એની પાચન શક્તિ બગડી જાય છે. જેને ઊંઘ ના આવે પ્રોપર, એની પાચન શક્તિ બગડી જાય, ચહેરો થાકેલો લાગે, આંખો ઘેરાયેલી હોય, આમ નશાવાળી આંખો હોય એ રીતની એની આંખો હોય, આંખોમાં થાક દેખાય. અનિદ્રા વધુ સમય રહે તો વ્યક્તિને યાદશક્તિ ઘટે, એકાગ્રતા ઘટે, પ્રસન્નતા ન હોય, કાર્યશક્તિ ન હોય વગેરે જેવી એની સહજ શક્તિઓ ઘટી જાય. આનંદ અને ઉત્સાહનો અભાવ રહે. અનિદ્રાની વિપરીત અસર વ્યક્તિના મન પર થાય અને તે પોતે અશાંત અને અસહનશીલ તથા ક્રોધી ચીડિયો બની જાય. ધમની કાઠિન્યતામાં બ્લડ પ્રેશર, રક્તભાર વધી જાય છે. ત્યારે પ્રથમ તો રોગી સૂઈ જાય છે, પરંતુ લગભગ રાતના 2-3 વાગે તે જાગી જાય અને પછી તેને નિંદર આવતી નથી. વળી માનસિક શોક વિષાદના પ્રસંગના કારણે પણ વ્યક્તિને પ્રથમ તો નિંદ્રા આવી જાય છે, પરંતુ પાછલી રાતની ઊંઘ ઉડી જાય છે. ચિંતાગ્રસ્ત રોગી ઘણો સમય પથારીમાં પડ્યો રહે તો પણ તેને નિંદ્રા ઊંઘ આવતી નથી. જો કદાચ આવી જાય છે તો પણ ફરીથી જલ્દીથી તૂટી જાય છે. કેટલાક રોગીઓ ઊંઘમાં સ્વપ્નમાં જ ઉઠીને ચાલવા ફરવા લાગે છે. કોઈ ઊંઘમાં જ અમુક કાર્ય કરે છે અને જેથી તેની સ્મૃતિ રહેતી નથી. આવા અનિદ્રાના રોગીના લક્ષણો હોય છે. અનિદ્રાની વાત આપણે કરીએ તો આ સમસ્યા ઘણા બધા લોકોને, આપણે અગાઉ વાત કરી એ રીતે દુનિયાના 25% લોકો પીડાતા હોય છે. એના ઉપાયો શું? ઉપાયો ઘણા બધા આયુર્વેદિક ઉપચાર છે, હોમિયોપેથિક ઉપચાર છે, એલોપેથિક વેસ્ટર્ન મેડિસિનની અંદર ઉપચાર છે. મનોચિકિત્સક પાસે, સાયકેટ્રિક ડૉક્ટર પાસે જઈને પણ તેનો ઉપચાર કરી શકો છો. યોગ, ધ્યાન, પ્રાણાયામમાં પણ તેના ઉપચાર છે. વિગતવાર વાત કરીએ. અનિદ્રામાં શારીરિક તથા માનસિક શાંતિ થાય તેવા ઉપાયો કરવા જોઈએ. સૂવાની ટેવ હોય તે મુજબ વાતાવરણ અને વ્યવસ્થા કરીને સૂવું જોઈએ. સૂવાનો રૂમ જ્યાં વધુ કોલાહલ ન થાય, આજુબાજુથી વધુ અવાજ ન સંભળાય તેવા શાંત અને મનને પ્રિય સ્થાનથી સૂવાનું રાખવું જોઈએ. સુંદર સ્વસ્થ ચાદર બિછાયેલી હોય અને માફક આવે તેવી હોવી જોઈએ. રૂમમાં અંધારું કે પ્રકાશ તે મુજબ રાખવો જોઈએ. પવનને કારણે અકળામણ, મૂંઝારાથી અનિદ્રા થઈ હોય તો ખુલ્લી અગાસીમાં, બારી કે બારણા સામે કે પંખા નીચે સૂવાનું રાખવું. અમુક લોકોને બંધિયાર વાતાવરણમાં ઊંઘ આવતી નથી, તો લોકો ખુલ્લા વાતાવરણમાં સૂઈ શકે છે. અમુકને હવાની અવર જવર જોઈએ, બાકી એર વેન્ટિલેશન પ્રોપર ના હોય તો પણ ઊંઘ આવતી નથી. ઉનાળાની ભયંકર ગરમી હોય તો શીતળ પવન આવતો હોય, મંદ સરસ પવન આવતો હોય શીતળ, તો સરસ રીતે ઊંઘ આવી જાય. ઉનાળામાં તમે ખુલ્લા અગાસીમાં સૂઈ જાઓ, ધાબા પર સૂઈ જાઓ, ઘરની બહાર ઓસરીમાં સૂઈ જાઓ તો પણ સારી ઊંઘ આવે. જે લોકોને સગવડ છે અને ઉનાળાની ભયંકર ગરમીમાં ઊંઘ નથી આવતી તો એસી રૂમની અંદર પણ પોતે ઊંઘી શકે છે.
એસી રૂમના અંદર પણ ટેમ્પરેચર એ પ્રમાણે મેન્ટેન કરે. કોઈને હાઈ ટેમ્પરેચરમાં ઊંઘ આવે, કોઈને ઓછામાં આવે, કોઈને મીડિયમમાં આવે. પોતાની પ્રકૃતિ અનુસાર ટેમ્પરેચર મેન્ટેન રાખવું પડે. રાત્રે ઊંઘતા પહેલાં તમે તમારા પગ ઠંડા પાણીમાં બોળી સ્વચ્છ કરીને તમે સૂઈ જાઓ તો પણ તમને સારી નિંદ્રા આવે. આગળ વાત કરીએ તો બપોરના ઊંઘ ના આવતી હોય તો કોઈ વૃક્ષ નીચે સૂવું, પરંતુ રાત્રે વૃક્ષ નીચે સુવાય નહીં. શરીરના કોઈ રોગ હોય તો તેની યોગ્ય સારવાર કરવી. માનસિક બીમારી હોય, માનસિક ઉત્તેજના હોય અને એના કારણે ઊંઘ ના આવતી હોય તો એના મૂળ કારણો, મનના મૂળ કારણો, ચિંતા, ક્રોધ, વિચારોથી મુક્ત થવા પ્રયત્ન કરવા. શરીરે રોજ તેલ માલિશ કરવાની ટેવથી નિંદ્રા સારી આવે છે. રાત્રે માથામાં 5 થી 10 મિનિટ તમે બરાબર તેલ માલિશ કરો. પગના તળિયે રાત્રે સરસવ તેલની માલિશ કરીને સૂઈ શકો. ગાયના ઘીની માલિશ પણ પગના તળિયે કરવાથી ઊંઘ સારી આવે. રાત્રે ઊંઘતા પહેલાં હુંફાળા પાણીથી તમે સ્નાન કરો. શીતળ પાણીથી તમારી પ્રકૃતિ મુજબ સ્નાન કરી ખુલ્લા કપડાં, સુગંધિત તમને ગમતું હોય તો તેલથી તમે તેલ માલિશ માથામાં કરવાની, પગના તળિયે સરસ માલિશ કરવાની. તો પણ તમને ઊંઘ લાવવામાં બહુ સરળતા રહેશે અને ઊંઘ ગાઢ અને સરસ રીતે આવશે. કમરામાં સૂતી વખતે સુગંધિત અગરબત્તીનો ધૂપ કરવો, પથારીમાં સુગંધી પુષ્પો મૂકવા, મનપસંદ ગીત સંગીત શાંત અચ્છા અવાજની અંદર તમારા મનને શાંત કરશે અને ઊંઘ લાવવામાં મદદ કરશે. વિચારોની ચેન તૂટી જશે અને મગજ વિચાર શૂન્ય થશે તો પણ ઊંઘ સારી આવશે. મંત્ર જાપ કરવાથી, ધ્યાન કરવાથી રાત્રે ઊંઘતા પહેલાં જો તમને પ્રાણાયામ આવડતા હોય તો લંબા ગહેરા ઊંડા શ્વાસ લેવા છોડવા, શ્વાસ ઉપર ધ્યાન રાખવાનું. પગના અંગૂઠાથી માંડીને સમગ્ર શરીર માથા સુધી તમે ઢીલું કરી નાખો. ઊંડા શ્વાસ લો, ધીરે ધીરે શ્વાસ લો, છોડો. શ્વાસ આવે છે, જાય છે, એના પર તમે ધ્યાન આપો. ભ્રામરી પ્રાણાયામ કરો, ઓમકાર ઉદ્ગીત પ્રાણાયામ કરો તો પણ તમને ઊંઘ આવવામાં સરળતા રહેશે અને તમે નિંદ્રામાં સરી જશો, ખ્યાલ પણ આવશે નહીં. મંત્ર જાપ લયબદ્ધ રીતે તમે કરતા રહો. કુળદેવીનું નામ લેતા રહો. ઓમ નમઃ શિવાયનો જાપ કરો, ગાયત્રી મંત્રનો જાપ કરો. એમ કરતાં કરતાં ક્યારે તમે ઊંઘમાં સરી જશો તમને ખ્યાલ નહીં આવે અને સરસ ઊંઘ આવશે. સાથે સાથે જો તમે 100 થી 1 સુધી ઊંધી ગણતરી કરશો, 100, 99, 98, 97, 96, 95, 94, 93, 92, 91, 90 ઉલટી ગણતરી કરતાં સૂઈ જશો. બીજી પદ્ધતિ એ છે કે તમે સવારે જાગ્યાથી રાત્રે સૂઈ ગયા ત્યાં સુધીની સમગ્ર દિનચર્યા તમારે યાદ કરતાં તમે સૂઈ જાઓ તો તમારી યાદશક્તિ પણ મજબૂત થશે અને ક્યારે ઊંઘ આવી જશે તમને ખબર પણ પડશે નહીં. ધીરે ધીરે આ ટેવ પાડશો તો તમને ઊંઘ લાવવામાં બહુ સરળતા રહેશે. હાથ પગ દબાવડાવવા કે જેને કહેવાય અંગચંપી કરાવવી એ પણ તમને નિંદ્રા લાવવામાં સરળતા રહેશે. ક્યારેક આ જે દેશી ઉપાય છે એ બહુ જ અક્ષીર છે. તમારી નર્વસ સિસ્ટમને શાંત કરે છે, મગજને રિલેક્સ કરે છે, મન શાંત કરે છે, ત્યારે ઊંઘ આવે છે. હાથ પગ દબાવડા કે અંગચંપી કરાવી. પિત્ત દોષની વૃદ્ધિના કારણે અનિદ્રા હોય તો શરીરે શતાવરી કે ત્રિફલા સિદ્ધ તેલનું માલિશ કરવું, પછી સ્નાન કરીને સૂવું. અનિદ્રાના કેટલાક દર્દીને જળવાયુ નિવાસ પરિવર્તનથી પણ લાભ થાય છે. તેણે મનપસંદ સ્થળે ફરવા જવું પણ એના માટે લાભદાયી છે. ઘણીવાર ચોખ્ખી હવા મળે તેવા સ્થળે સૂવાનું રાખીને ઊંડા શ્વાસ પ્રશ્વાસ લેવાના અભ્યાસથી પણ ઊંઘ આવી જાય છે. આયુર્વેદની અંદર ઔષધીય પ્રયોગ પણ કયા છે. અનિદ્રાના ઉપચાર સારવાર માટે યોગ્ય મનોચિકિત્સક ડૉક્ટરની સલાહ લેવી, યોગ્ય વૈદ્યની સલાહ લેવી, યોગ્ય હોમિયોપેથિક ડૉક્ટરની સલાહ લેવી. હોમિયોપેથિકની અંદર પેસીફ્લોરા ઇન્કાર્ટા મધર ટિંચર નીંદ લાવવામાં સહાયકારક છે. બ્રાહ્મી મધર ટિંચર પણ ક્યાંક ઉપયોગી થાય. હોમિયોપેથિક મધર ટિંચર, પેસીફ્લોરા ઇન્કાર્ટા, બ્રાહ્મી મધર ટિંચર, અશ્વગંધા મધર ટિંચર, આ અલગ અલગ મધર ટિંચર હોમિયોપેથિક ડૉક્ટરની દેખરેખ હેઠળ કોફિયા ક્રૂડા દવા એ પણ બહુ અક્ષીર છે. એવા અલગ અલગ ઔષધો હોમિયોપેથિકમાં છે.
આયુર્વેદની અંદર પણ અલગ અલગ ઔષધો જેમ કીધા અશ્વગંધા છે, બ્રાહ્મી છે, શતાવરી, સર્પગંધા, એવા અલગ અલગ છે. એ તમારે વૈદ્યકીય ચિકિત્સા હેઠળ લેવા પડે. એના માટે તમારે યોગ્ય વૈદ્યનો સંપર્ક કરવો પડે. અહીંયા હું તમને બધી માહિતી આપી શકું નહીં. સાયકેટ્રી ડૉક્ટર પાસે તમને ઊંઘની ગોળી આપે છે, એ ધીરે ધીરે તમને ટેપરિંગ કરાવી, ઓછી કરાવે, જેથી કરીને જિંદગીભર લેવી પડે નહીં. તમે દિવસ દરમિયાન સારામાં સારા કાર્યો કરો, રોજનું 5-7 કિલોમીટર ચાલવા જાઓ. પરંતુ જે લોકો ભૂલ કરે છે કે જમીને તરત ચાલે છે, તે ન ચાલવું જોઈએ. જમીને 5-10 મિનિટ હળવું હળવું ચાલવું જોઈએ, એના કલાક પછી તમે ચાલવું જોઈએ. એમાં પણ તમે ઊંઘવાના અડધો કલાક પહેલાં જો ચાલશો તો તમારું રક્ત પરિભ્રમણ થશે, તો તમને ઊંઘ આવવામાં તકલીફ પડશે. એટલે તમે ઊંઘવાના 2 કલાક પહેલાં જો તમે ચાલશો તો સારું રહેશે. કારણ કે જમ્યા પછીની જે કસરત કરવામાં આવે છે એમાં પછી માઇન્ડ એક્ટિવ થઈ જાય છે. મોબાઈલની જે બ્લુ લાઇટ છે, એ મોબાઈલની બ્લુ લાઇટ મગજને સંકેત આપે છે કે આ દિવસ છે. અને જે ઊંઘ લાવવા માટે જો મેલેટોનિન નામનો અંતઃસ્ત્રાવ ઝરતો હોય છે, એ પ્રોપર ઝરે નહીં. એના કારણે પણ ઊંઘ આવતી નથી. આ તો સત્ય હકીકત છે. માટે રાત્રે ઊંઘવાના 1.5-2 કલાક પહેલાં મોબાઈલ ટીવીનો ઉપયોગ બંધ કરી દેવાનો. પુસ્તક વાંચતા વાંચતા તો તમે ઊંઘશો, તમારા મગજના જે બિનજરૂરી વિચારો જતા રહેશે, મગજ એકાગ્ર થશે અને તમે સરળતાથી ઊંઘ લઈ શકશો. તો અનિદ્રાના ઉપચાર માટે યોગ્ય મનોચિકિત્સક ડૉક્ટરનો સંપર્ક કરવો, તેમની સલાહ સૂચન મુજબ દવા લેવી, આયુર્વેદના વૈદ્યનો સંપર્ક કરવો, હોમિયોપેથિક ચિકિત્સકનો સંપર્ક કરવો, કાયમી ટેવ ન પડે તેવી દવા લેવી, અને પ્રોપર તમે આ રીતે ટ્રીટમેન્ટ કરશો, યોગ પ્રાણાયામ કરશો તો તમારી અનિદ્રા અટકી શકે છે. અનિદ્રા માટેનો આ એક ભાગ 1નો આપણો એપિસોડ છે, તે તમે ધ્યાનથી સાંભળ્યો. ટૂંક જ સમયમાં અનિદ્રાનો એપિસોડ 2 આપણે પ્રકટ કરીશું. તો એના માટે તમે રાહ જોજો. બીજા પણ ઊંઘ આવવા માટેના ઉપાયો આપણે તમને બતાવીશું. માટે મારી ચેનલ ગમી હોય તો ડૉક્ટર હિતેશ પ્રજાપતિ ચેનલનું નામ છે, યુટ્યુબ ચેનલનું નામ છે, સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઈક કરો, અને જે અનિદ્રા રોગી છે તે લોકોને આ વિડીયો તમે શેર કરો. જય હિન્દ, જય ભારત.